बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धरि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे तखत। लाला के आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम तणिष्य अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ। એમાં અગાઉ જોઈ ગયા કે ધનશ્રી દેવચંદ્રજી 16 વર્ષની ઉંમરે આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ મેળવવા માટે કે હું કોણ છું, મારું મૂળ ઘર ક્યાં છે, મારા મૂળ માલિક કોણ છે, હું આ જગતમાં શા માટે આવ્યો છું, એના સવાલ મેળવવા માટે બધે જ પ્રયત્ન કરે છે અને બધાને પૂછે છે। અને એમ કરતા કરતા ભોજનગરમાં હરિદાસજી ને ત્યાં આવે છે। શ્રી દેવચંદ્રજીએ હરિદાસજીમાં શું જોયું? હરિદાસજી ખૂબ જ નિષ્ઠાથી મન, વચન અને કર્મથી સેવા કરે છે। એ એમની સાચા ભાવની સેવા જોઈ અને પ્રભાવિત થયા છે। બીજું કે શ્રી દેવચંદ્રજીએ ક્યારે સામેથી માગણી કરી નથી કે મને દીક્ષા આપો, મને મંત્ર આપો, આટલા દિવસ સુધી મેં આ તમારી સેવા કરી, સાધના કરી, પરંતુ હજુ સુધી તમે મને દીક્ષા આપવાનું કહેતા નથી। ના, સામેથી નથી કર્યું। એ પોતાનું કાર્ય નિષ્ઠાથી કરે છે। એમને સંપૂર્ણ વિશ્વાસ છે પોતાના આત્માના માલિક ઉપર। અને ધામધણીના હુકમથી જ બધું થાય છે। જે કંઈ થાય છે, આખી વિતકની અંદર જે પ્રસંગો આવે છે, એના માટે પણ કહીશું ધામધણીજીના હુકમથી થાય છે। જેવી રીતે કોઈ ફિલ્મની અંદર હીરોનો પણ પાત્ર હોય, વિલનનો પણ પાત્ર હોય છે, એ બધું જે ડાયરેક્ટર છે ને, એ ડાયરેક્ટર જે રીતે કહેતા હોય ને એ પ્રમાણે રોલ કરતા હોય છે। સુંદર સરજી આ માયાની અંદર પણ ધનશ્રી દેવચંદ્રજી દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવાનું છે। એમને પણ અનેક કસોટીમાંથી પસાર થવું પડશે। ત્યાર પછી સ્વામી શ્રી પ્રાણનાથજીની પણ અનેક કસોટીમાંથી પસાર થવું પડશે। અને બધું જ ધામધણીના હુકમથી થાય છે। એટલે અહીંયા આગળ જ્યારે પણ
એવા પાત્ર આવે તે વખતે સ્વાભાવિક છે આપણને એમ થાય કે આ પાત્ર ની આવી ભૂમિકા કેમ છે, પણ ધનજીનો હુકમ છે. બધું જ પ્લાનિંગ મૂળ સ્વરૂપનું છે. આ એક વાક્યની અંદર આપણને ઘણી બધી શાંતિ મળે છે. આપણે આપણા જીવનની અંદર આપણાથી જેટલો સારો થાય ને એટલો રોલ કરવાનો છે. બાકીનું બધું ધણી ઉપર મૂકી દેવાનું છે. તેથી પૂર્ણ વિશ્વાસ ધણી ઉપર રાખવાનો છે. બહુ સુંદર વાત અહીંયા આગળ કહે છે, પ્રત્યેક પર ધણીજીના હુકમ પ્રમાણે થાય છે. મારી સાથે પણ ધણીજી છે ને મારા પુરુષાર્થની અંદર પણ ધણીજી છે. જો આ સાર તત્વ આપણે વિતક સાહેબની અંદર જે કઈ લીલા જોઈએ એની અંદર સાર તત્વ આપણે મેળવવાનું છે. તે જે સુંદર સાથી ભાગ્યના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં. શ્રી દેવચંદ્રજી કોલ ફેર અને પછી હાલ મુજબ આગળ વધે છે. એટલે એમની જીવનની અંદર તમે જુઓ તો શ્રી દેવચંદ્રજીની રહેણી કરણી પ્રમાણે ધીરે ધીરે માયાથી વિમુખ થાય છે અને પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. અને જેમ જેમ પ્રિયતમની પ્રાપ્તિ કરે છે તેમ તેમ એમના રૂહની ખુશ્બુ છે ને એ ચારે બાજુ ફેલાય છે. આધ્યાત્મિક જીવનનું આ જ મહત્વ છે. સુંદર સાજી શ્રી દેવચંદ્રજી ખૂબ જ કષ્ટની કરે છે, ખૂબ જ સાધના કરે છે. એમણે આ સાધનાને અંતે નિચોડ શું છે, શું પ્રાપ્ત કરવું છે? એમને આધ્યાત્મિક જ્ઞાન, જે આત્મકલ્યાણ માટેનું પરમ ચરમ જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવું છે. એટલે પોતે સાધના કરે છે, જે કષ્ટની કરે છે ને એને શું કહીશું, પેમેન્ટ કરે છે. એ પેમેન્ટ કરી રહ્યા છે અને એના બદલામાં એમને શું મળશે? એમને તારતમની ચાવી મળવાની છે. અને તારતમની ચાવી આપણને બહુ સરળતાથી મળી ગઈ છે. સદગુરુની કૃપાથી આ જ્ઞાન ખૂબ જ સરળ શબ્દોમાં આપણને સમજવા મળે છે, સાંભળવા મળે છે, વિવિધ રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણે શું કરવાનું છે? આ જ્ઞાનને છે આપણે સાંભળી અને આપણી અંદર ઉતારવાનું છે. તો કે છે કે આપણે એને ગાળામાં અંદર ઉતારવાની મહેનત કરતા નથી. સુંદર સાચી કેટલું બધું સરળ છે. થાળી તૈયાર છે, આપણે બનાવવાનું પણ નથી. રો મટીરિયલ પણ આવી ગયું છે, રસોઈ પણ બની ગઈ છે, થાળી પણ તૈયાર છે, બરાબર. હવે એમાંથી ફક્ત આપણે આરોગવાનું છે. એટલે આ જ જ્ઞાન છે એને સાંભળી અને સમજીને અંદર ઉતારવાનું છે. પણ આવું કરતા નથી. એનું કારણ શું? તો અહીંયા મહારાજજી કહે છે કે આવું બધું કેમ થાય છે? જીવના સ્વાદને લીધે. આપણે અંદર જે જીવ છે ને એ જીવ માટે એમ કહી શકાય કે એ જીવ અગાઉ અનેક જન્મ લીધા છે, અનેક જન્મ લીધા છે. અને જે તે જન્મની પણ અધૂરી વાસનાઓ એ લઈને આ જન્મની અંદર આ જીવ આવ્યો છે. સદગુરુની કૃપાથી આપણને આ તારતમ વાણી મળી છે. પણ તેમ છતાં એનું મહત્વ સમજાવવા છતાં પણ આ જીવ સંસારના સ્વાદ તરફ દોડી દોડીને જાય છે. કેમ? એ જીવનો સ્વાદ છે. અગાઉના જે છે લક્ષણો એને લીધે આવું થયા કરે છે. જીવનો સ્વાદ કેવો છે? માયા તરફ જવું. અને આત્માનો જે સ્વાદ કેવો છે? એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. હવે આપણે જીવના જે સ્વાદ છે એના માલિક બનવાનું છે, બરાબર. ભાઈ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે મારું જે જીવ છે આ સંસાર તરફ દોડવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે એ બાજુ જવું નથી. હવે આ જે ફેરો છે અત્યાર સુધી અનેક જન્મોમાં ભટક્યા છે, પરંતુ હવે ભટકવું નથી. હવે
જે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને આત્મસાત કરવું છે અને સચ્ચિદાનંદ પરમાત્માના શરણે જવું છે, એમની અનુભૂતિ કરવી છે. આ વાત આપણે સમજીએ. એનો મતલબ શું? જીવનો જે સ્વાદ છે એના આપણે માલિક બન્યા. એમ કે છે એ જીવના સ્વાદના ગુલામ બનવાનું નથી. જો અહીંયા આગળ ધનેશ્રી દેવચંદ્રજી છે ને, એ પોતાના એમની અંદર પણ શરીર 5 તત્વોનું બનેલું છે, 3 ગુણ છે, સંસારની અંદર રહે છે, બરાબર? પરિવારની અંદર રહે છે. એમને પણ બધી બાજુથી પ્રલોભનો થતા હોય છે. પણ તેમ છતાં એમનું જે ગોલ છે ને એ બહુ મજબૂત છે. સંકલ્પો ખૂબ જ મજબૂત છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને એ એટલું દ્રઢ છે જેને પરિણામે જે જીવનો સ્વાદ છે એમને સ્પર્શ કરતો નથી. હવે કે છે શ્રી દેવચંદ્રજી લગ્ન થયું. એક બાજુ લગ્નનું જીવન છે અને બીજી બાજુ આધ્યાત્મિક યાત્રા ચાલુ છે. તો લગ્ન થયા પછી પણ એમની આધ્યાત્મિક યાત્રા છે ને એમાં કઈ ફેર પડતો નથી. એ જે પ્રમાણે અગાઉ આધ્યાત્મિક બાબતની અંદર ચુસ્ત હતા એટલા ચુસ્ત અત્યારે છે. તેઓ નિત્ય સવારે 5 વાગે ઉઠીને પરવારીને મંદિરે જતા. જુઓ કેટલી નિષ્ઠાથી એ સાધના કરી રહ્યા છે. ખૂબ જ ધ્યાન કરતા, સેવા કરતા અને બપોરે પાછા ઘરે જમવા આવવાનું. જમીને પાછા ફરીથી મંદિરે જાય છે. ગુરુજીની જે અનુકૂળતા હોય એ પ્રમાણે એમના અનુકૂળતા પ્રમાણે બેસી અને તાલીમ પણ લે છે. ગુરુજીની સેવા કરે છે, મંદિરની સાફ સફાઈ કરે છે, મંદિરની સેવા કરે છે. પછી રાત્રે પણ 8 વાગે આવે છે. 8 વાગે આવી અને જમીને ફરીથી પાછા મંદિરે જાય છે. રાત્રે મંદિરે જઈ અને રાત્રિની જે કઈ સેવા હોય એ કરે છે અને ત્યાર પછી હરિદાસજીને એવું લાગે કે એ ઘરે ગયા, પણ ઘરે જતા નથી. એ જે મંદિર છે એની પરિક્રમા લગાવે છે. આમ કરતા કરતા ધીમે ધીમે રાત્રિના 12 થી 3 જ ઘેર રહેતા સુંદરસાદજી. રાત્રિના 12 થી 3 જ ઘર રહે. બાકીનો બધો સમય એ મંદિરની સેવામાં, સાધનામાં પસાર કરતા. સુંદરસાદજી એ આત્મ તત્વ જે છે, આત્મજ્ઞાન મેળવવા માટેની આ તડપ છે. હવે થયું એવું, એક દિવસ રાત્રે 3 વાગે હરિદાસજી કોઈ કારણસર ઊંઘમાંથી ઉઠી ગયા. અહીં બતાવ્યું છે. ઊંઘમાંથી ઉઠ્યા, પાણી પીધું અને એમને એવું લાગ્યું કે મારા મંદિરની ફરતે કોઈ ફરતું હોય એવું લાગ્યું. થોડી વાર જોયું કે હા, કોઈ ફરે છે. દૂરથી ખ્યાલ તો આવતો નથી કારણ કે રાત્રિનો સમય છે. એટલે એમણે બૂમ પાડી, ભાઈ કોણ ફરે છે? આ કોણ છે બહાર? મારા મંદિરની ફરતે કોણ ફરી રહ્યું છે? હવે દેવચંદ્રજીને ખ્યાલ આવી ગયો કે ગુરુજી જાગી ગયા છે. એટલે દેવચંદ્રજી કહે છે, ગુરુજી, ગુરુજી હું દેવચંદ્ર છું. તો ગુરુજી કહે પણ અત્યારે કેમ? હવે દેવચંદ્રજી કહે છે, મને સમયનો ખ્યાલ રહ્યો નહીં એટલે મને એમ કે સવાર થઈ ગઈ અને તેથી હું અત્યારે આવ્યો છું. ને આવ્યો છું એટલે હું શું કરું છું કે પરિક્રમા ફર્યા કરું છું. હવે આ પહેલી વાર બને છે. હરિદાસજી તો વાત માની લે છે અને પોતાના સ્થાને જઈ અને શયનખંડમાં નિંદ્રા લઈ લે છે. હવે દિવસો પસાર થતા જાય છે. એમાં એક ઘટના બને છે. એ ઘટનામાં શું થયું?
કે એ ગામની અંદર એક વ્યક્તિને જો બતાવ્યું છે આ બાળક છે, બરાબર, 11 વર્ષનું જે છે વ્યક્તિ, બાળક છે, એને વીછી કરડ્યો છે. હવે તે વખતે તો હતું, આપણે જોતા હતા કે ઘણા બધા વૈદરાજની પાસે લઈ જાય, પણ જ્યારે વીછી કરડે ને ત્યારે ત્યાંના વૈદરાજની પણ દવા અસર કરતી નહીં. એટલે આ હરિદાસજીને ત્યાં લોકો લઈને આવતા. હવે થયું કે આ જે બાળક છે એને વીછી, બહુ ઝેરી વીછી કરડ્યો. શરીરમાં ઝેર એટલું બધું ફેલાઈ ગયું તો કે બિલકુલ બેહોશ થઈ ગયો. એના મુખ ઉપર છે ને ઝેરની અસર જોવા લાગી. શરીર નિષ્પ્રાણ થતું હોય એવું લાગે છે. એટલે ખાટલાની અંદર જ 4 લોકો એને ઉચકી અને હરિદાસજીના મંદિરે લઈને આવે છે અને હરિદાસજીને વિનંતી કરે છે કે ગુરુજી, કોઈ પણ રીતે અમારા એકના એક આ પુત્ર છે એને બચાવી લો. હવે તે વખતે આ હરિદાસજી છે, દેવચંદ્રજી અંદર સત્સંગ કરતા હતા. આ કોલાહલ સાંભળ્યો એટલે બહાર આવીને જોયું તો આ રીતે વીછી કર્યો તો એની ખૂબ જ ઝેરી અસર એના મુખ ઉપર જોવા મળતી હતી. દેવચંદ્રજીએ કહ્યું કે સારું, અહીંયા આગળ એમને સુવાડી દો અને તમે બધા થોડા દૂર દૂર ઊભા રહેજો, એમને હવા દો. હવે જે ગુરુજી છે એ ગુરુજી પાસે આ ઝેર ઉતારવાનો મંત્ર હતો. અહીં આગળ બતાવે છે કે ગુરુજી મંત્ર બોલે છે, ત્યાર પછી એક હાથથી પોતાના મૂછ ઉપર હાથ ફેરવે છે અને ફરીથી પાછે એ મંત્ર બોલે છે, ફૂંક મારે છે, બરાબર. જે તે બીમાર બાળક છે એના મસ્તક ઉપર પણ હાથ ફેરવે છે અને એના શરીર ઉપર પણ જાણે ઝેર ઉતારતા હોય એ રીતે હાથ ફેરવતા હોય છે. પણ સાથે સાથે જેટલી વાર મંત્ર બોલે ને એટલી વખત એ પોતાના મૂછ પર હાથ મૂકે છે. એ એમની એ રીતની એ ઝેર ઉતારવાની રીત હશે એમ કહી શકાય. તો એ રીતે 4 થી 5 વખત મંત્ર બોલતા જાય છે, ફૂંક મારતા જાય છે, એના હાથ ફેરવતા જાય છે અને એ એમનો સિદ્ધ કરેલો મંત્ર હતો. અને એ મંત્રથી શું થાય છે કે ધીરે ધીરે સંપૂર્ણ જે ઝેર છે ને ગાયબ થાય છે. અને જો અહીંયા આગળ આ જે બાળક છે એ આંખો ખોલે છે અને કશું જ નહીં થયું એ રીતે એ પોતાની જાતે બેઠો થાય છે. એને પૂછે છે, હવે તને કેવું છે? તારે બાળક કહે છે કે મને સંપૂર્ણ સારું છે. હવે જો અહીં આગળ આ ખાટલાની અંદર લાવ્યા હતા, પરંતુ પાછા જાય છે તે વખતે આ જે બાળક છે એ ચાલીને ઘરે જાય છે. આ ચમત્કાર જોઈ અને એમની સાથે જેટલા માણસો આવ્યા હતા એ બધા હરિદાસજીનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યા અને બાકે બિહારી કી જય, બાકે બિહારી કી જય, બાકે બિહારી કી જય નો જય ઘોષ કરી અને ત્યાંથી વિદાય થાય છે. હવે વાત અહીં આગળ શું આવે છે સમજવાની છે. હવે હરિદાસજી કહે છે કે દેવચંદ્રજી, તા બોલો ગુરુજી, તો કે તમે પણ આ મંત્ર શીખી લો ને. આ રીતે તમે મંત્ર શીખી લો તો આવી રીતે કોઈ આવા દુઃખી વ્યક્તિ આવે તો એની મદદ થઈ શકે છે. હવે દેવચંદ્રજી શું જવાબ આપે છે? એમની જગ્યાએ આપણે હઈએ તો એમ કહે કે આ મંત્ર આપો, બીજા તમે જાણતા હોય ને એહો મને આપો. દેવચંદ્રજી નો પોતાનો જે ગોલ છે એમાં કેટલી સંકલ્પ એમનો કેટલો મોટો છે. અહીં આગળ જુઓ, દેવચંદજી કહે આપે મને જે પહેલા મંત્ર આપ્યો છે ને
એ તો કરોડો બિચ્છુના ઝેર સમાન. જો કેટલી એમની જો સમજાવવાની વાત છે કે તમે જે મને મંત્ર આપ્યો છે એનાથી તો જન્મ મરણ છે ને, એ જન્મ વખતે ને મરણ વખતે બહુ જ પીડા થતી હોય છે સુંદર સરજી. અને આ પીડા આ જીવ આગળ પણ અનંત જન્મોથી ભોગવતો આવ્યો છે. અને અત્યારે જાગે નહીં તો હવે પછીથી પણ એ ભોગવવાનું ચાલુ રહેશે. તો કે છે આ જન્મ મરણનું ચક્કર છે એમાંથી મુક્ત કરનારો મંત્ર ગુરુજી આપના દ્વારા મને મળ્યો છે. એ બહુ ખૂબ જ નિષ્ઠાથી એનું મેં ધારણ કર્યો છે, એનું રટણ કરું છું, એના જાપ કરું છું. હવે કે છે કે મારી અંદર જગ્યા જ નથી રહી. કેટલી બધી શ્રદ્ધાથી મંત્રોનો જાપ કરે છે. હવે મારી અંદર બિલકુલ જગ્યા નથી રહી કે જેથી બીજો કોઈ મંત્ર આવે. વાહ વાહ સુંદર સાહેબજી. શ્રી દેવચંદ્રજીની આવો જવાબ સાંભળી, એમની વિશાળ બુદ્ધિમત્તા જોઈ, એમની વિશાળ નિષ્ઠા જોઈ, એમનો સંકલ્પ જોઈ અને હરિદાસજી પણ ખૂબ ખૂબ ખુશ થઈ ગયા, ગદગદ થઈ ગયા છે. આ કારણ કે ગુરુજી પણ એવા નિષ્ઠાવાળા છે, ગુરુજી પણ એવા શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ ગુરુજી છે એટલે ખુશ થયા. તો સામાન્ય ગુરુજી હોય તો એમ કે મને સામે જવાબ આપે છે, તમારે નોંતર ના લેવો હોય તો ના પાડી દો. ના, હરિદાસજી પણ ઓળખે છે કે આ જે શિષ્ય જે છે બરાબર, એ સામાન્ય વ્યક્તિ નહીં, એ શ્રેષ્ઠ શિષ્ય છે. અહીંયા આગળ શ્રેષ્ઠ શિષ્ય અને શ્રેષ્ઠ ગુરુની વાત થઈ રહી છે. તો આ ગુરુજી પણ ખૂબ જ આનંદનો અનુભવ કરે છે અને એમને ખૂબ જ ગૌરવ થાય છે કે મને દેવચંદ્રજી તમારા જેવો શિષ્ય પ્રાપ્ત થયો છે. કારણ કે અત્યાર હજુ સુધી કોઈ વાણી ઉતરી નથી. પણ આ સંબંધિત આધ્યાત્મિકનો પાયો અહીંયા આગળ જોવા મળે છે આપણને. તો આવી એક ઘટના વચ્ચે બની જાય છે. હવે થોડા દિવસ પસાર થાય છે. હવે દેવચંદ્રજી તો સવારે 5 વાગે પરવારીને મંદિરમાં આવી જાય, બપોરે જમવા માટે ઘરે જાય, પાછા આવી જાય, પછી પાછા રાત્રે 8 વાગે ઘરે જમવા જાય, પાછા આવી જાય. અને એમ કરતા કરતા ઘરે જતા ક્યારેક 9 વાગી જાય, કોઈ ક્યારેક 10 વાગી જાય, 11 પણ વાગી જાય. અને હવે 12 થી 3 નો ગાળો જ એ ઘરે રહેતા. પણ આ વાતની હરિદાસજીને ખબર નથી. કારણ કે એમને તેમ હતું કે જેટલું બને એટલું ઝડપથી મને આત્મજ્ઞાન થાય. એટલે 3 વાગે ઉઠીને સીધા અહીંયા આગળ આવે અને મંદિરની પરિક્રમા ફરવા લાગે. દેત પરિક્રમા કર્મ સબ છૂટે. તો અહીંયા આગળ શ્રી દેવચંદ્રજી આ રીતે રાત્રે 3 વાગે મંદિરની બહાર પરિક્રમા કરતા હતા. હવે ફરીથી પણ એવું બન્યું કે હરિદાસજી એ રાત્રે ઉઠ્યા હશે. એમને લાગ્યું કોઈ વ્યક્તિ ગોળ ગોળ પરિક્રમા કરે છે. અને એમણે આ વખત જોઈને ખ્યાલ આવી ગયો કે આ બીજું કોઈ નહીં, આ દેવચંદ્ર જ છે. એટલે ગુરુજી જોઈ ગયા અને દાદરથી હવે તે નીચે ઉતરે છે. દાદરથી નીચે ઉતરી અને દેવચંદ્રજીને બોલાવે છે, એ દેવચંદ્રજી આવો, મારી નજીક આવો. શું કરો છો? પરિક્રમા કરો છો? હવે દેવચંદ્રજીને કોઈ બોલવાની બારી નથી, એમને ફક્ત સાંભળવાનું છે. હરિદાસજી કહે છે, તમારી આ પરિક્રમા, તમારા સમર્પણ ભાવ, તમારી આ નિષ્ઠા મારાથી સહન નહીં થતી. તમે જેટલી પરિક્રમા કરો છો ને એનો ભાર મારી ઉપર આવ્યા કરે છે. તમારી સમર્પણ નિષ્ઠા એનું કયા શબ્દોમાં વર્ણન કરું.
હવે મારાથી સહન થતું નથી. હવે હું તમને આવતીકાલે બાલમુકુંદની સેવા આપીશ. મારી પાસે બાલમુકુંદ અને બાકે બિહારી બંનેની સેવા છે. એમાંથી હું તમને બાલમુકુંદની સેવા આપીશ. તમે એમ કરજો, તમારા ઘરે નિજ મંદિર બનાવજો. નિજ મંદિર તો છે જ, પણ એ નિજ મંદિરની અંદર તમે પધરાવજો અને ઘરે તમે સેવા ભક્તિ કરજો. હવે ગુરુજીની તો આજ્ઞા માનવી જ પડે. તો સારું ગુરુજી, એમ કરી અને દેવચંદજી ઘરે જાય છે. હવે ગુરુજીએ એ દિવસે રાત્રિ દરમિયાન બંને મૂર્તિની સેવા કરે છે. બાલમુકુંદ અને બાકે બિહારી બંનેની સેવા કરે છે અને બંનેની સેવા કરી અને પોઢામણી કરે છે. પોઢામણી કરી અને પોતે સૂઈ જાય છે. હવે સવારે જ્યારે ઉઠીને પડદો ખોલ્યો ત્યારે શું જોયું? એમણે જોયું કે બાલમુકુંદની મૂર્તિ જ જોવા ના મળી. બાકી બિહારની મૂર્તિ છે, પરંતુ જ્યાં બાકે, જો અહીંયા આગળ બતાવે છે ને, હા, અહીંયા બાલમુકુંદની મૂર્તિ છે, પણ આ બાકે બિહારની મૂર્તિ છે, પરંતુ બાલમુકુંદની મૂર્તિ જોવા મળતી નથી. હવે એમને તો બહુ જ ફાર પડી કે આ મૂર્તિ મારે આપવાની છે દેવચંદ્રજીને, એનો શું જવાબ આપીશ? ઘરના બધાને પૂછે છે. એમની પત્નીને પહેલા પેલું પૂછે છે કે તમને ખબર છે કે આ બાલમુકુંદની મૂર્તિ ક્યાં છે? કોઈએ લીધી છે? ત્યારે એમની ધર્મપત્ની કહે કે સ્વામી, આ જે મંદિર છે એમાં તમારા સિવાય કોઈ પ્રવેશ કરી શકે છે ખરું? તો પછી અમે કઈ રીતે લઈ શકીએ? અમે તો પ્રવેશ જ નહીં કરતા. અમે હવે હરિદાસજી ખૂબ જ ચિંતાતુર છે, ખૂબ જ દુઃખી થાય છે ને એટલામાં દેવચંદ્રજી આવે છે. કારણ કે આજે તો એમને કહ્યું હતું સવારમાં કે તમારે બાલમુકુંદને લઈ જવાના. હવે દેવચંદ્રજી આવે છે, તે વાત જાણે છે. હવે દેવચંદ્રજી અહીંયા આગળ દુઃખી થાય છે અને કહે છે કે ગુરુજી, તમે દુઃખી ના થશો. મારા યોગ્યતામાં કોઈ અભાવ હોવો જોઈએ, તેથી એ બાલમુકુંદજી અદ્રશ્ય થઈ ગયા છે. આવું દેવચંદ્રજી કહી અને ગુરુજીને સાંત્વના આપે છે. આ બાજુ ગુરુજી, એમનો પરિવાર ખૂબ જ ચિંતામાં છે. એકાદશી કરી દીધી, ખાતા નથી, પીતા નથી, આખો દિવસ. હવે ગુરુજી ન ખાય તો એમના ઘરના પરિવારના સભ્યો કઈ રીતે ભોજન લે? તો પછી ઘરે જઈ અને દેવચંદ્રજી પણ અન્નનો દાણો કે પાણીનું ટીપું પોતાના મુખમાં મૂકતા નથી. સાંજનો સમય થયો. હરિદાસજી ચિંતામાં અને આમથી દોડા દોડની અંદર એ થાકી ગયા છે. ધીમે ધીમે રાત્રિનો સમય થયો. રાત્રિનો સમય થયો, 9 વાગ્યા, 10 વાગ્યા. ઘરમાં કોઈએ ભોજન લીધું નથી. હરિદાસજીએ પણ ભોજન લીધું નથી. થાંભલાના ટેકે બેઠા છે. નિંદ્રા પણ આવતી નથી. પરંતુ થોડી વાર માટે, રાતના 12 વાગ્યા હશે, અને થોડી ઝબકી આવી એમને, થોડી નિંદ્રા આવી. અને જેવી થોડી નિંદ્રા આવી ને, એવા જ એમને બાલમુકુંદજીના દર્શન થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. આટલા વર્ષ સુધી એમણે સેવા કરી, ક્યારે દર્શન દીધા નથી. આ દેવચંદ્રજીને લીધે બાલમુકુંદજીના દર્શન થાય છે. હરિદાસજી પૂછે છે, પ્રભુ, એ પ્રભુ તમે ક્યાં છો? તમે કેમ દેખાતા નથી? બાલમુકુંદ કહે, જો એ બતાવ્યું છે ને, હા, એ હરિદાસજી છે, આ બાલમુકુંદ છે.
બાલ મુકુંદ કહે હું તો ત્યાંનો ત્યાં જ છું, તો કેમ દેખાતા નથી? તો કે તમે મને દેવચંદ્રજીને આપવાની ભૂલ ક્યારેય ના કરતા. એ દેવચંદ્રજી સાધારણ વ્યક્તિ નથી, તેમની હું સેવા બિલકુલ સહન કરી શકતો નથી, ના કરી શકું સહન. શું કારણ છે? તેમનામાં રાશેશ્વરી રાધા રાણીની શક્તિ છે. જો સુંદરસાજી, આ બાલ મુકુંદને પણ, બાલ મુકુંદજી છે એ પણ શ્રી દેવચંદ્રજીની અંદર રાધા રાણી જે સ્વરૂપ ક્યાં અખંડ થયું છે? સબલિકના મહાકારણની અંદર અખંડ રાસ થઈ ને, તો એમાં બાકે બિહારી છે, રાધા રાણી છે. તો એ જે રાધા રાણી છે એ રીતે એમની ઓળખ છે, અને એ પણ મારા આરાધ્ય છે. પરમધામના શ્યામાજીની શક્તિ છે એનું જ્ઞાન નથી, એ તો તારતમ વાણી દ્વારા આપણને મળ્યું છે. તો કે છે આ રાધા રાસેશ્વરી રાધા રાણી શક્તિ છે. હું તો બાલ સ્વરૂપ છું, તે મારા પૂજનીય છે. હવે હરિદાસજી કહે પણ હવે એમને શું આપવું? ત્યારે બાલ મુકુંદ કહે તમે બાકે બિહારીના વાઘા વસ્ત્ર, મુકટ, મુરલી એમને આપજો. તેઓ રાધા રાણીની સેવાનો સ્વીકાર કરી શકશે, બરાબર ને? બાકે બિહારી છે એ રાધા રાણીની સેવા સ્વીકાર કરી શકશે, હું સેવા સ્વીકાર કરી શકું નહીં. તો આ રીતે વાર્તાલાપ થાય છે, અને ત્યાર પછી બાલ મુકુંદજી અદ્રશ્ય થાય છે, ને પ્રભુ 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 એમ કરી બૂમો પાડતા પાડતા એ બેઠા થઈ જાય છે, અને પોતાનું જે મંદિર છે એનો દરવાજો ખોલે છે, પડદો ખોલે છે, અને પડદો ખોલે છે, અને એવા જ એમને બાલ મુકુંદના પણ દર્શન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. રાજીના રેડ થઈ જાય છે સુંદર સાહેબ, ખૂબ 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 રાજી થાય છે. અને એમને જ્ઞાન થયું, બધું યાદ આવવા લાગ્યું કે હું હરિદાસજી અત્યારે ગુરુ બની અને દેવચંદજી દ્વારા મેં કેવી કેવી સેવા લીધી છે, મારાથી આવી સેવા લેવાય? હું એમના સ્વરૂપને ઓળખી ના શકી. હવે શું કરું? હું કઈ રીતે આ ભારું બાંધો, ઋણ ઉતારું, ભાર ઉતારું? મનોમન વિચાર કરે છે. હું અત્યારે જ જાઉં અને દેવચંદજીને મળીને એમના ચરણો સ્પર્શ કરી અને દંડવત પ્રણામ કરું. અને જ્યારે મને મારા મસ્તક ઉપર હાથ મૂકીને જ્યારે મને બેઠું કરશે ને, ત્યારે મારે બધો જ ભાર દૂર થઈ જશે. સુંદર સાજી તરત જ ત્યાંથી હરિદાસજી નીકળે છે દેવચંદજીને મળવા માટે. આ બાજુ દેવચંદ્રજીને પણ નિંદ્રા આવતી નથી, એમને પોતાના ગુરુજીની ચિંતા થાય છે, અને ગુરુજીની ચિંતા કરતા કરતા એમને પણ થાય છે હું મંદિરે જઉં. અને દેવચંદ્રજી મંદિરે આવે છે, આ બાજુ હરિદાસજી દેવચંદજીના ઘરે આવે છે. રસ્તામાં બંને એકબીજાની મુલાકાત થાય છે, અને એમાં દેવચંદ્રજી કઈ પણ સમજે પેલા હરિદાસજી એમના ચરણો પકડી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.